Brought to you by TechnoSpark 20 series smartphones. આદિવાસી સમાજ એટલે આદિવાસી સમાજ કલા સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. તેમનો કોઈ પણ તહેવાર હોય તો એ વાજિંત્રો અને તેમના જે પરંપરાગત જે એ હોય છે એમના દ્વારા નથી. તમે જોઈ શકો છો કે આ એક રેલી છે, એની અંદર તમે જોઈ શકો કે આદિવાસી સમાજના લોકો પોતાના જે પીહો કે છે તે વગાડે છે. આદિવાસી સમાજ જે છે એ પોતાની અલગ છે, પોતાને જે રીત રિવાજ છે એને લઈને ખૂબ જ પ્રખ્યાત છે. તમે જોઈ શકો છો કોઈ પણ કાર્યક્રમ હોય તો એ લોકો આ રીતના પરંપરાગત કપડાઓ પહેરીને આવતા હોય છે. એક કાકા જે વગાડી રહ્યા છે એમને પૂછીશ, કાકા શું નામ? શું નામ તમારું? રતન 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 વર્ધુ સૈડી વાસણ વાહલી એટલે આયામ વાસલી વગાડે સૈડી વાસણ ના છે. આદિવાસી આદિવાસી સડી વાસણ ના છે આ દિવાળી હોળી લગન પ્રસંગ એવામાં વગાડ્યા. ચૂંટણીમાં વગાડો? હા, ચૂંટણીમાં વગાડ્યા. જાતે આયા છો કે પછી કઈ ભાડે આયા છો? ના આવ્યા છે શક્તિ. હા, તમે જે કોંગ્રેસનો એ પહેર્યો છે પરંતુ આજે ભાજપનું દરેક જગ્યાએ ઝંડો ચાલે છે. કોંગ્રેસ કેમ પસંદ છે તમને? જે આપણે હશે ને ભાજપને ચાલુ ને બંધ કરવાનું છે. આપણે જે આપણે જે ચાલે ને એ ચાલવાનું છે. આપણે શેડીવાસના કામ ના છે. હા, કોંગ્રેસ બહુ ગમે છે. હા વાહ, કોંગ્રેસ બહુ સારો ગમે છે. હા, એના કોંગ્રેસ ગમે છે. આદિવાસી સમાજની જે વાત કરીએ તો આદિવાસી સમાજની કલા સંસ્કૃતિ અને એમની જે પરંપરાઓ છે એ જોડાયેલી હોય છે. યુવાન છે એમની સાથે વાત કરીએ. શું નામ તમારું? કાંતિભાઈ રાઠવા. હું કોઈ પાર્ટી જોડે કોઈ આપણે સંપર્ક લેવા દેવા કોઈ નથી. હું અમારા સમાજનો માણસ, આદિવાસી જે માણસ આવતો હતો ને અહીંયા ભરૂચથી, એના સમર્થનમાં અમે આવ્યા. કેમ કે અમારો સમાજનો માણસ આવે છે. પાર્ટી તો આજે ની કાલે ની બદલાઈ જશે, પણ અમારે જે સમાજ ખરું ને એ કોઈ બદલી નહીં શકે. એના કારણે અમે એને જોવા હારું આવ્યા હતા. તો આ લોકો કહે છે વિકાસ થયો છે, પણ અહીંયા માણકાથી ઠેઠ તુરખેડા સુધી તમે જો વિકાસ કેવો છે તો જોઈ લેજો. આંબા ડુંગર, ખડલા, કરવી, પડવાણીમાં તમે આવીને જોવો તો તમને ખ્યાલ આવે કે વિકાસ શું છે. અમે કઈ રીતના જીવન જીવી રહ્યા છે. આપણે કોઈને વાક નહીં કાઢતા, આપણે કોઈનું પેલું એક વખાણ નહીં કરતા, પણ વિકાસ 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 તમે વિકાસનું વાત કરો છો, પણ તમે ત્યાં આવીને તમે જોવો ને તો તમને ખ્યાલ આવે. કુવામાં દેડકી ખરી ને એ પાણીમાં એ નીચે જાય તો પાતળ દેખાય, ઉપર આવે ત્યારે આકાશ દેખાય. એને એવું ખબર પડે, એને લાગે કે મારા જેવું જીવન જીવવાનું કોઈનું નથી એમ બોલે. એના જેવો જીવન તો ભાઈ આજ બોલવા વાળા જીવતા હોય એમ. કેમ કે અમે ત્યાં રહીએ છીએ એટલે અમને ખ્યાલ છે ને અમે કઈ રીતના જીવન કાઢીએ છીએ, કઈ રીતના જીવીએ છીએ. એ તમે ત્યાં આવીને જોવો, ત્યારે સ્થળ પર આવો ને તો ખબર પડે લોકોને. ત્યાં સુધી લોકોને ખબર નહીં પડે. વિકાસ તમારા સુધી નથી પહોંચ્યો એવું કેવું છે? વિકાસ શું પહોંચે? તમે રોડ ખબર છે તો રોડ કેવા છે, પૂરતા શિક્ષકો પ્રાથમિક શાળામાં નથી, પ્રાથમિક શાળા બધી તૂટી ગઈ છે, બાલ મંદિરો તૂટી ગયા છે. તો અમે ત્યાં આવીને જોવો ને મીડિયાવાળા ભાઈ, તો તમને ખ્યાલ આવે કે ખરેખર આ વસ્તુ શું છે. એમને વાત કરીએ એક યુવાને, અન્ય પણ જે લોકો છે એમની સાથે વાત કરશું. એક ભાઈ જે છે ખાસ કરીને જે આદિવાસી સમાજનું જે એ બનીને આવ્યા છે, ઘેરાયા પણ બનતા છે, આજે તમે બનીને આવ્યા છે, શું કહેશો? કઈ સરકાર ગમે તમને? તમે જોઈ શકો છો કે આ ઢોલ પણ એક ખાસ જે આદિવાસીની પરંપરા છે તેની સાથે જોડાયેલું છે. તો તમે જોઈ શકો છો કે ઢોલ લઈને પણ આવ્યા છે. એટલે કે રાજકીય કાર્યક્રમો હોય તેની અંદર પણ આદિવાસી સમાજના લોકો પોતાના પરંપરા અનુસાર આવતા હોય છે, વાજિંત્રો વગાડતા હોય છે. તમે જોઈ શકો છો કે આ જે ઘેરા જેવા બનીને આવેલા યુવાન છે એમની સાથે વાત કરશું. તમે જુઓ કે પોતાનો જે પરંપરાનો પહેરવેશ પહેરીને આવ્યા છે, છતાં પણ એ લોકો નજીક નથી આવતા. પરંતુ ખાસ વાત એક આમ આદમી પાર્ટીના સમર્થક મળ્યા છે. શું કહેશો કાકા, આમ આદમી પાર્ટી કેમ ગમે?
આમ આદમી પાર્ટી કામ સારું કરે છે એટલા માટે અમને ગમે. કેટલા ગમે આમ આદમી પાર્ટીના? આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા. એક વડીલ છે, એમને શું નામ? રજુ ગેલી સર ગેલી સર હા હવે બધા કહે છે ને તો તમે જુઓ કે જે આદિવાસી વિસ્તારની અંદર રાજકીય પાર્ટીઓના કાર્યક્રમો છે, ત્યાં આદિવાસી સમાજના લોકો પોતાના પરંપરાગત કપડાં અને પરંપરાગત ઢોલ લઈને પણ આવતા હોય છે. આ એક આદિવાસી સમાજનો એક અલગ જ પ્રકારનો રંગ રાજકારણમાં કાર્યક્રમોની અંદર પણ દેખાઈ રહ્યો છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.